સૌથી પહેલા વાત કરવી છે એ મુદ્દો જે આખા રાજ્યમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। એક લેટર કાંડ થાય છે અમરેલીમાં। વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા માટેનું આ આખું નકલી લેટર કાંડ કરવામાં આવે છે અને એમાં એ લેટર ટાઈપ કરનાર એક દીકરીની ધરપકડ કરવામાં આવે છે જે નોકરી કરતી હતી અને ત્યારબાદ એના સરઘસને લઈ અને રાજનીતિ ગરમાઈ રહી છે। રાજકીય રીતે પ્રહાર થઈ રહ્યા છે, સામસામે પ્રહાર થઈ રહ્યા છે, પાટીદાર પોલિટિક્સ રમાઈ રહ્યું છે। આ બધા વચ્ચે અલ્પેશ કથિરિયાની આગેવાનીમાં પાટીદારોની બેઠક મળી હતી। જામનગરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું તો પદ્મિની બા પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે। સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આકરા પ્રહાર કર્યા છે। સાથે જ કોર્ટમાં એ દીકરીની જામીન માટે અરજી હતી જેમાં વકીલ દ્વારા ધારદાર દલીલો અને ધારદાર રજૂઆત કરવામાં આવી છે। તો કોંગ્રેસ પણ હવે આ વિવાદમાં કૂદી પડી છે। અમિત ચાવડાએ પણ જબરજસ્ત વિરોધ નોંધાવ્યો છે અને અમિત ચાવડાએ આકરા પ્રહાર કર્યા છે। મનીષ મારી સાથે છે। મનીષ, એક લેટર કાંડ જેમાં બદનામ કરવાની વાત હવે કોરણે મુકાઈ ગઈ। આખું પાટીદાર પોલિટિક્સ હવે એક બાજુ શરૂ થયું છે। બિલકુલ નુપુરા, બધાની વચ્ચે એક મોટા સમાચાર અત્યારે એ પણ આવ્યા છે। હું આની ડિટેલમાં આપણે ચર્ચા કરીએ, પરંતુ સૌથી પહેલી વાત અહીં એવી સામે આવી છે કે દિલીપ સાંઘાણી સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા છે અને તેઓ જેલમાં પાયલ ગોટીને મળવા ગયા હતા। એ પાયલ કે જેના નામે અત્યારે રાજનીતિ થઈ રહી છે અને એમણે સહકારી ક્ષેત્રમાં એને નોકરી માટેની ઓફર કરી દીધી છે। એમની બેંકમાં નોકરી આપવાનો નિર્ણય કરાયો છે। અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન પણ તેઓ છે અને દિલીપ સાંઘાણી આ નાતે પણ એમને મળવા ગયા હતા। પાટીદાર દીકરીને હવે બેંકમાં નોકરી મળી જશે। આ બધાની વચ્ચે એક મોટી વાત એ છે અને આ ઉપરાંત એક રાજનીતિ બીજી દ્રષ્ટિએ ચાલી રહી છે। નુપુર, અત્યાર સુધીમાં જે છેલ્લા 4-5 દિવસનો ઘટનાક્રમ જોઈએ તો સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત અહીંયા એ સામે આવી રહી છે કે કોંગ્રેસના નેતાઓ લગાતાર આ મુદ્દે પ્રહાર કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને, ખાસ કરીને કૌશિક વેકરિયા પર। પરંતુ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના સાથે જે નેતાઓ ધારાસભ્યો છે તે પણ મીટિંગ પર મીટિંગ કરી રહ્યા છે। મામલાને ડેમેજ કેવી રીતે કરવો એના માટેના પ્રયાસો થઈ રહ્યા છે। બંને નેતાઓ વચ્ચે, બંને પાર્ટીના નેતાઓ છે, પાટીદાર અગ્રણીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે 2 દિવસથી લગાતાર મીટિંગો ચાલી રહી છે। પરંતુ હવે નિષ્કર્ષ એવો છે કે એક દીકરીના નામે રાજકીય રોટલા કોણ મજબૂતાઈથી શેકી શકે છે એના માટેની હોડ જામી છે નુપુર। કારણ કે પાટીદાર નેતાઓ પણ અત્યારે મેદાનમાં છે। અત્યાર સુધીમાં કેટલાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ મેદાનમાં છે અને બીજી બાજુ કૌશિક વેકરિયા દ્વારા પણ હવે નમતું જોખવાની વાત સામે આવી છે। એમણે એફિડેવિટ કરી, પરંતુ એક ચોંકાવનારી વાત અહીંયા એ સામે આવી કે ગઈકાલે જ્યારે કોર્ટમાં મામલો ચાલ્યો તો દીકરી વતી જે વકીલ કોર્ટમાં લડી રહ્યા છે એ પોતે હાજર નહોતા રહ્યા અને એવું માનવામાં આવે છે કે તે કોંગ્રેસના નેતા છે ત્યાં સ્થાનિક લેવલે। તો ચર્ચા એ પણ છે કે જો કોંગ્રેસના નેતા છે અને જ્યારે આખા રાજ્યમાં કોંગ્રેસના તમામ નેતાઓ પાટીદાર દીકરીના નામે અત્યારે પ્રહાર કરતા હોય તો સવાલ એ પણ ભારતીય જનતા પાર્ટી વતી ઉઠી રહ્યો છે તો એ વકીલ કેમ કોર્ટ પ્રોસિજરમાં હાજર નથી રહ્યા, જેના કારણે દીકરીને 1 દિવસ વહેલા જામીન મળી જતા અથવા 2 દિવસ વહેલા જામીન મળતા ગમે તે ઘડીએની જેલ મુક્તિ થવાની નક્કી છે। પરંતુ બધાની વચ્ચે એક દીકરીના ઇમોશનના નામે રાજનીતિક રોટલા કોના મજબૂતાઈથી શેકાય છે એના પર સૌ કોઈ વસ્ત ચાલી રહી છે। બિલકુલ, રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે, એમાં કોઈ બેમત નથી અને મજબૂતાઈથી આ રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે। એક દીકરીના નામે આ પોલિટિક્સ રમવામાં આવી રહ્યું છે, પણ એમાં હવે ક્યાંક ને ક્યાંક બધા જ પોતપોતાની પછેડી બચાવતા પણ જોવા મળી રહ્યા છે। ઘણા બધા મોટા ચહેરાઓના નામ ચર્ચાઈ રહ્યા છે, પણ એ બધા જ નામ હવામાં છે। એટલે અત્યારે અહીંયાથી સાર્વજનિક રૂપે નામ લેવા યોગ્ય પણ ન કહેવાય અને લઈ પણ ન શકાય, કારણ કે ઘણા બધા મોટા ચહેરાઓ પણ છે। પણ આ બધા વચ્ચે હવે સહકાર સંઘના દિલીપ સંઘાણી, જ્યારે હમણાં જ મનીષે વાત કરી કે જેલમાં પહોંચ્યા હતા અમરેલી મધ્યસ્થ જેલમાં એ દીકરીને મળવા માટે, એ વખતના એમના ફોટા અને ત્યારબાદ ત્યાં શું ચર્ચાઓ થઈ વગેરે વગેરે વાત ડોક્ટર ભરત કાનાબારે કરી। એક પાટીદાર દીકરીને જે કાયદાને પ્રક્રિયામાંથી પસાર થવો પડ્યો અને જેને કારણે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજને પણ તમામ સમાજો વ્યથિત થયા અને આ દીકરીની ભૂમિકા પોતે પ્રાઇવેટ જોબ કરતી હતી એટલે આજીવિકા માટે, એટલે એમનું આજીવિકાનું કાયમ એક મેન્ટેન થાય, એના કુટુંબને સહારો મળી રહે એટલે માટે બધા અમરેલીના બધા આગેવાનો, બધા પાટીદાર આગેવાનોને બધા લોકો દિલીપભાઈને મળ્યા અને સરકારી ક્ષેત્રમાં ક્યાંય પણ એમને સમાવી લઈને એમની કાયમી ધોરણે આજીવિકા બરાબર થાય ચોક્કસપણે એવું રીતે એમને વિનંતી કરી અને દિલીપભાઈએ આ વિનંતીનો સ્વીકાર કર્યો। કોંગ્રેસના નેતાઓ આકરા પાણીએ આવ્યા છે। આ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું એ બાબતને લઈ અને આકરા પ્રહાર થઈ રહ્યા છે। એક બાજુ અમિત ચાવડાએ આકરા પ્રહાર કર્યા છે, બીજી બાજુ સાંસદ ગેનીબેન ઠાકોર કે જે હંમેશાથી ચૂંટણી પ્રચારમાં પણ આપણે જોયું છે કે બુટલેગરો ઉપર એ સતત પ્રહાર કરતા આવ્યા છે અને ફરી એકવાર બુટલેગરોના સરઘસ કાઢવા જોઈતા હતા। તેમણે તો ત્યાં સુધીનો આરોપ લગાવી દીધો કે અમરેલી પોલીસે કેટલાક રાજકીય નેતાઓને વાહલા થવા આ દીકરીનું અપમાન કર્યું છે, એનું સરઘસ કાઢ્યું છે અને ન માત્ર આ દીકરીનું, મહિલાઓનું અપમાન કર્યું છે। અમરેલીમાં જે દીકરીનું સરઘસ કાઢ્યું એ બાબતમાં એક મહિલા તરીકે ખૂબ જ દુઃખ અનુભવું છું કે આ દીકરી કોઈ બુટલેગર નથી, કોઈ આ ચરસમાં ધંધો નથી કરતી।
અને આ એવી કોઈ બદીઓમાં નથી કે જેથી કરીને એનું સરઘસ કાઢવું પડે. અમરેલીની પોલીસે કદાચ બુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત, દારૂના આડાઓ ચલાવવાવાળાનું કાઢ્યું હોત, બળાત્કારીઓનું સરઘસ કાઢ્યું હોત, ભ્રષ્ટાચારીઓનું સરઘસ કાઢ્યું હોત તો અમે પણ અમરેલી પોલીસને અભિનંદન આપોત. પણ માત્ર એક રાજકીય આગેવાનોને ભાલા લાગવા માટે અને એમનો અહમ સંતોષવા માટે કરીને એક પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે એક નારી શક્તિનું અપમાન છે. પોલીસ અધિકારીઓને મારે કહેવું છે અને ચમરબંધીને નહીં છોડનારની વાતો કરનાર ગૃહમંત્રીને કહેવું છે કે તમારામાં તાકાત હોય તો ગુજરાતની યુનિવર્સિટીઓ, ગુજરાતની કોલેજો એ દારૂ અને ડ્રગ્સનું હબ બનતી જાય છે. ગુજરાતના લાખો કરોડો શિક્ષિત યુવાનો એ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી પોતાના અને પરિવારની જિંદગી બરબાદ કરી રહ્યા છે. આ બાબતની ગુજરાતની નામદાર કોર્ટોએ પણ ગંભીર નોંધ લીધી છે. દારૂની પાર્ટીઓ કરનારની સામે કોઈ કાર્યવાહી નહીં અને એક મહિલાની સામે આવી કાર્યવાહી કરી રાતોરાત ધરપકડ કરી અને અપમાનિત કરવામાં આવે. અને આ બધા વચ્ચે એ દીકરી જેને લઈને આ પોલિટિક્સ થઈ રહ્યું છે, એ દીકરી અપરિણિત છે, હજી કુંવારી છે અને નોકરી કરી રહી હતી ત્યારે એનો શું વાંક એ જ ચર્ચા થઈ રહી છે. એના ભવિષ્યનું શું, આવનાર સમયમાં એના લગ્ન જીવનનું શું, ઘણા બધા સવાલો છે. જામીન અરજી ઉપર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે, ટૂંક જ સમયની અંદર ચુકાદો આવશે. પણ એ બધા વચ્ચે એક મોટા સમાચાર કે તેને અમરેલી મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી આપવામાં આવશે. અમરેલી જિલ્લાના સૌથી મોટા સહકારનું ચહેરો અથવા તો ગુજરાતમાં પણ સૌથી મોટો ચહેરો સહકારનો ગણાય છે દિલીપ સંઘાણી. તેઓ એને જેલમાં પણ મળવા ગયા હતા અને ત્યારબાદ હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે આ દીકરીને નોકરી આપવામાં આવશે અમરેલી મધ્યસ્થ સહકારી બેંકમાં. અમરેલીની સહકારી બેંકમાં તેને નોકરી આપવામાં આવશે. સાથે જ ધારદાર વકીલ દ્વારા પણ ધારદાર એ દલીલો કોર્ટની અંદર કરવામાં આવી હતી કે એના ભવિષ્યનું શું, એના લગ્ન જીવનનું શું. અને એ વખતે હવે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે આ દીકરીને સહકારી બેંકમાં અમરેલીમાં નોકરી આપવામાં આવશે. ચર્ચાના અંતે દિલીપભાઈ સંઘાણી બેંકના ચેરમેનશ્રીએ એક પ્રસ્તાવ મૂક્યો હતો કે જો બેંક અમારું બોર્ડ છે એ મંજૂરી આપે તો પાયલબેન છે એ એમની સાથે જે બનાવ બન્યો છે એમને પછી બહાર જે ડિપ્રેશનમાં આવી જાય અને બહાર આવ્યા પછી એમને સમાજમાં ફરી વખત પુનઃસ્થાપિત થવા માટે સ્વમાનભેર રહી શકે એના માટે થઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં અમારા બોર્ડની અંદર મહિલા પ્રતિનિધિઓ છે એમણે આગ્રહપૂર્વક બધા જ ભાઈઓને વિનંતી કરી હતી કે જો આ બેનને બેંકની અંદર જોબ આપવામાં આવે અને કાયમી નોકરી આપવામાં આવે તો એમનું ઘરનું ગુજરાન ચલાવવા માટે જે સ્ત્રી છે, કોઈ પણ મહિલા છે ઘરની બહાર નીકળતી હોય ત્યારે એમના ઘરની પરિસ્થિતિ અને એમના જીવન માટે પોતે સ્વનિર્ભર આત્મનિર્ભર બનવા માટે કંઈક કરતી હોય છે. તો એના માટે બોર્ડે આ નિર્ણય લીધો. અને હવે વાત કરવી છે ખ્યાતિ હોસ્પિટલના એ ધુતારા ડોક્ટર, એ લૂંટારા ડોક્ટર કે જેણે 112 લોકોના જીવ લઈ લીધા. કાર્તિક પટેલ વિદેશમાં જલસા કરી રહ્યો છે. રેડ કોર્નર નોટિસ બાદ પણ એક પછી એક દેશ એ બદલી રહ્યો છે અને આ બધા વચ્ચે એણે જામીન અરજી, આગોતરા જામીન માટેની અરજી કરી છે. કોર્ટમાં એના પર સુનાવણી હાથ ધરવામાં આવી અને તેમાં તેના વકીલ દ્વારા જે વાત કરવામાં આવી એ ખરેખર હચમચાવી મૂકે એવી છે. કારણ કે મગરના આંસુ સારવામાં આવ્યા છે અહીંયા આગળ. એક બાજુ 3500થી વધારે લોકોના હૃદય ચીરી નાખવામાં આવ્યા, પૈસા માટે લોકોને મારી નાખવામાં આવ્યા અને હવે એ કોર્ટમાં અફસોસ વ્યક્ત કરી રહ્યો છે, દુઃખ વ્યક્ત કરી રહ્યો છે. પણ શું આ અફસોસ, આ દુઃખ એ 112 પરિવારના વિખાયેલા માળાને ફરીથી સરખા કરી આપશે? શું 112 લોકોને ફરીથી જીવતા કરી શકશે? ઘણા બધા સવાલો છે. પણ આ એક ટ્રીક છે, આ એક યોજનાબદ્ધ કાવતરું છે પોતાના તરફ. એ વળતર આપવાની પણ વાત કરી રહ્યો છે કે જે પણ પરિવારોએ, જે પણ સ્વજનો ખોયા છે એમને અમે વળતર પણ આપીશું. પણ શું એમના વળતરથી એમનો વ્યક્તિ, એમનો કોઈનો દીકરો ખોયો છે, કોઈએ પતિ ખોયો છે, કોઈએ પિતા ખોયો છે, શું એમને પાછો મળી શકશે? અને આ બાજુ બીઝેડ કૌભાંડમાં પણ સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે. ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી પાડવામાં આવ્યો છે. આગવી પૂછપરછ થઈ રહી છે અને એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હજી આ તપાસ ચાલી જ રહી હતી અને ત્યાં જ સીઆઈડી ક્રાઇમને એક નનામી અરજી મળી અને નનામી અરજીએ ચકચાર મચાવી દીધી. કારણ કે અરજી હતી તલોદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન સામેની, સંજયભાઈ સામેની આ અરજી હતી જેમાં એ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સંજય દ્વારા ઘણી બધી મિલકતો વસાવવામાં આવી છે. કરોડો રૂપિયાની કમાણી બીઝેડમાંથી પણ કરવામાં આવી છે.
ખેડૂતોના નામે પણ આ તેમના દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. પણ આ બધા બાબતે સંજય પટેલ દ્વારા એક ચોંકાવનારી વાત કરવામાં આવી છે કે રાજકીય રીતે તેમને ફસાવવાનું, તેમને બદનામ કરવાનું આ કાવતરું છે. તેમના દ્વારા આવું કંઈ જ કરવામાં નથી આવ્યું. બીજેડ સાથે મારા કનેક્શનના ને એમાંથી મેં રોકાણ કરીને 60-70 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એ વાતને હું સદંતર નકારી કાઢું છું. બીજેડ સાથે મારું કોઈ કનેક્શન નથી. બીજેડને હું નથી ઓળખતો અને બીજેડ મને નથી ઓળખતો. એટલે આ વાત એ જે છે એ સદંતર ઉપસાવી કાઢેલી છે. મારા કોઈ હિતેચ્છુએ માત્ર ને માત્ર મને રાજકીય રીતે બદનામ કરવા માટે આ પ્રકારની અરજી કરેલું હોય એવું મને લાગે છે. એટલે આ પ્રકારની જે વાત છે એને હું સદંતર નકારી કાઢું છું. અને આ બીઝેડ હોય કે આવી રીતનો કંઈ પણ જુગાર રમાતો હોય, આ રીતનો એ જુગાર જ તો કહેવાય કે જ્યાં કોઈ ગેરંટી નથી વળતરની, પણ તેમ છતાં દાવ લગાવી દેવામાં આવે છે અને કિસ્મત અજમાવવાનો આ ખેલ જોરદાર ચાલે છે. અને એટલા માટે જ કેટલાક એવા તત્વો છે કે જે હંમેશા લોકોને લૂંટવા આમાદા રહેતા હોય છે. એક બાજુ સાબરકાંઠાથી લઈ અને અમરેલી સુધી બીઝેડ અને બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં ડ્રોના નામે એ ઠગવાનો ધંધો ચાલી રહ્યો છે. તમે સ્ટેજ ઉપર જોયું કે કેટલી મોટી સંખ્યામાં એ ડ્રોની કૂપનો મૂકવામાં આવી છે અને એ કૂપન એક પછી એક રેન્ડમલી કાઢવામાં આવે છે. આ લકી ડ્રોના નામે લોકોને છેતરવામાં આવે છે, ક્યારેક અનાથ બાળકોના નામે તો ક્યારેક કોઈક બીજા નામે લોકોને છેતરવાનો આ ગોરખ ધંધો છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યો છે. ત્યારે હવે સ્થાનિકોએ રજૂઆત કરી છે આ ગોરખ ધંધો બંધ થવો જોઈએ. અને મહેનતની કમાણીના તમારા પૈસા બરબાદ થઈ જશે. પ્લસ અમે આવા જે ડ્રો કરવાવાળા વ્યક્તિઓ છે એની વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવાના છીએ, જેથી કરીને ભવિષ્યમાં એવું પણ બની શકે કે તમારા જે રોકેલા નાણાં છે એનો ડ્રો થાય જ નહીં. કારણ કે અમે એને ડ્રો પહેલાં જ એની વિરુદ્ધ એક્શન લેવાના છીએ કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. ઇવન સંગઠિત અપરાધની કલમો તળે પણ આ ગુના રજીસ્ટર થયેલા છે. એટલે આમાં જેટલા હશે, જે એજન્ટો હશે, નાનામાં છેવાડાના એજન્ટ સુધી અમે જશું અને એની વિરુદ્ધ કડક પગલાં લેશું અને પાછા પણ અમે કરવાનું વિચારી રહ્યા છીએ. કશ્યપ લાઈવ જોડાયા છે. કશ્યપ, કેટલા સમયથી આ બધું ચાલતું હતું? કેટલા સમયથી આ ધંધો ચાલી રહ્યો હતો? લોકોને ઠગવાનો આ કારસો કોના દ્વારા ક્યાં કેવી રીતે લોકોને ફસાવવામાં આવતા હતા? અશોક માળી નામનો એક વ્યક્તિ છે ને તેની સામે ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે. બનાસકાંઠા સહિત આસપાસના જે જિલ્લાઓ છે તેમાં આ ગોરખ ધંધા છે તે ચલાવવામાં આવતા હતા. લકી ડ્રોના નામે આ અશોક માળી છે તે લોકોને ઠગતો હતો અને કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. અને અનેક અરજદારો છે તે પોલીસ પાસે ગયા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. લકી ડ્રોના નામે આ અશોક માળી અને તેના મળતિયાઓ છે તેના દ્વારા લોકોને લૂંટવાનો ધંધો છે તે કરવામાં આવ્યો હતો અને આખરે લોકોને એ વાતનો અહેસાસ થયો કે તેમની સાથે ઠગાઈ થઈ રહી છે. તેના કારણે જ મામલો જે છે તે પોલીસ મથક પહોંચ્યો હતો અને ત્યારબાદ તેની સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરાઈ છે. જી, અને આગળ વાત કરવી છે રાજકોટનો એ વિવાદ જે આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વક્ફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવાનો કારસો રચવામાં આવ્યો હતો અને તેમાં આરોપ એવો લાગ્યો હતો કે જે મુખ્ય આરોપી છે એ ભારતીય જનતા પાર્ટીની લઘુમતી સેલનો હોવાનું સામે આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી સવાલોના ઘેરામાં આવી હતી. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને એની સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી દ્વારા એક પોસ્ટ પણ મૂકવામાં આવી છે. મયુર પાસેથી વિસ્તારથી જાણીએ. મયુર, બિલકુલ નુપુર, થોડા દિવસ પૂર્વેની વાત છે કે દાણાફીટ વિસ્તારની અંદર મોડી રાત્રિના 25 જેટલા લોકો જે છે તેમનું ટોળું ઘસી આવે છે અને દુકાનો વકફ બોર્ડની હોવાનું કહી 4 થી 5 જેટલી દુકાનો જે છે તેમની તાળા તોડી અને સામાન જે છે તે બહાર ફેંકી દેવામાં આવે છે. જેમાં 9 લોકો વિરુદ્ધ ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે. નવાબ મસ્જિદના ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિત 9 જેટલા લોકો જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે. કારણ કે વકફ બોર્ડ દ્વારા તેમને લેટર મોકલવામાં આવ્યો હોવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું અને આ તમામ દુકાન જે છે તે વકફ બોર્ડ દ્વારા ખાલી કરાવવાનો આદેશ જે છે તે આપવામાં આવ્યો હતો તેવી વાત ફારૂક મુસાણી જે છે તેમના દ્વારા કરવામાં આવી હતી. પરંતુ સમગ્ર મામલે કાયદાને હાથમાં લેવાને લઈને તેમની ધરપકડ કરવામાં આવી હતી. 9 લોકો જે છે તેમની સામે અત્યારે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તમામની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવ્યું હતું અને તમામને કાયદાનું પાઠ જે છે તે ભણાવવામાં આવ્યું હતું. કારણ કે જે પ્રકારે હર્ષ સંઘવી જે છે તેમના દ્વારા પણ આ બાબતે એક ટ્વીટ કરવામાં આવ્યું છે તો સાથે સાથે વકફ બોર્ડનો આ પ્રકારનો કોઈ લેટર આવ્યો છે કે નહીં તેમને લઈને પોલીસ જે છે તેમના દ્વારા તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે.
અને હવે વાત કરવી છે સુરતની એ AMNS કંપની કે જેમાં 31 ડિસેમ્બરની રાત્રે બ્લાસ્ટ થયો હતો અને 4 લોકોના મૃત્યુ થયા બાદ અફરાતફરી મચી ગઈ હતી. કંપની દ્વારા હવે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આઝમ પાસેથી વિસ્તારથી જાણીએ. આઝમ, નુપુર, તમને યાદ હશે કે 31st નાઇટ એટલે કે 2024ની છેલ્લી સાંજ કહી શકાય, 6 થી 6:30નો બનાવ હતો અને સુરતના હજીરા રોડ વિસ્તારમાં આવેલી આર્સેનલ મિત્તલ સ્ટીલ કંપની જે છે, જે અગાઉ SR કંપની તરીકે ઓળખાતી હતી, ત્યાં એક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ લાગી હતી. લિફ્ટના અંદર હાજર 4 કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીના મોત નિપજવા પામ્યા હતા. સમગ્ર મામલો 6 થી 6:30 વચ્ચે ઘટવા છતાં પણ 7:30 થી 7:45 વચ્ચે પોલીસને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક ખાનગી જે અન્ય કંપનીઓ છે તેને તો ફાયરની ટીમને મદદ પણ ના લેવામાં આવી હતી. મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. છેવટે રાતના 10 વાગે આખો મામલો બહાર આવ્યો હતો. ત્યારે પરિજનો જ્યારે પોતાના જે સ્વજન હતા તે ઘરે ના પહોંચ્યા હતા, તેને શોધવા માટે પહોંચ્યા, ત્યારે ખબર પડી કે અકસ્માત થયો છે. ત્યારબાદથી અત્યાર સુધી આપણે વાત કરીએ ત્યાં સુધી સત્તાવાર રીતે માત્ર એક્સિડન્ટ ડેથની ગુનો હેઠળ જ આ ફરિયાદ ચાલી રહી છે. કોઈ ગંભીર પ્રકારની ફરિયાદ દેવામાં આવી નથી, કોઈ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી નથી. અને હવે આજે અચાનક આર્સેનલ મિત્તલ કંપનીએ જાહેરાત કરી છે કે જે 4 મૃતકો હતા તેમના પરિવારના એક સભ્યને નોકરી પર રાખવામાં આવશે, સાથે જ 50 લાખ રૂપિયાની એમને મદદ પણ કરવામાં આવશે. પરંતુ હજુ પણ નુપુર સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નથી નોંધવામાં આવી. જી, અને આગળ વાત કરવી છે અમદાવાદમાં થયેલી એ સનસનીખેજ લૂંટની. બપોરે 3:30 પોણા 4 વાગ્યાનો સમય અને એ વખતે સાઉથ બોપલ જેવા ભરચક વિસ્તારની અંદર કેટલાક લૂંટારુઓ જ્વેલર્સમાં ત્રાટકે છે. શાંતિથી આરામથી લૂંટ કરી ચાલતા ચાલતા નીકળી જાય છે. પોલીસ એમને શોધવામાં લાગેલી છે. ગઈકાલે જ ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક વ્યક્તિનો ચહેરો આઈડેન્ટિફાઈ થઈ ગયો છે, પણ 25 કલાક વીતી ગયા છે. 25 કલાક બાદ પણ હજી લૂંટારા ફરાર છે. શું કરી રહી છે પોલીસ? કઈ દિશામાં તપાસ થઈ રહી છે? શું કોઈ ક્લુ મળ્યા છે કે કેમ? જિગ્નેશ પાસેથી જાણીએ. અનુપુર, પુરાવાના નામે અત્યારે પોલીસ પાસે માત્ર 2 વસ્તુ છે કે એક મોબાઈલ જે લૂંટારુઓ લઈ ગયા હતા તે મોબાઈલ ક્યાં છે, અને સાથે લૂંટારુઓએ વાપરેલું હેલ્મેટ કે જે પોલીસને બિનવારસી મળી આવ્યું છે. ત્યારબાદ લૂંટારુઓ હવામાં ક્યાં ગાયબ થયા તે અંગે પોલીસ હજી માત્ર ફાંફા મારી રહી છે. પોલીસને કેટલીક કહી શકાય કે એવી મહત્વની કોઈ કડી અથવા પુરાવા નથી મળ્યા, પરંતુ જ્યારે લૂંટારુઓ લૂંટ કરવા આવ્યા ત્યારે લૂંટ સમયે તેમને જે પોતાના ચહેરા બતાવ્યા હતા, એટલે કે સીસીટીવીમાં તેમના જે ચહેરા કેપ્ચર થયા હતા, ત્યાંથી લૂંટ કરી અને ભાગતા સમયે તેઓ જે હેલ્મેટ પહેર્યા વિના અથવા તો પોતાનું મોં છુપાવ્યા વિના જે ભાગી રહ્યા હતા તે સમયના કેટલાક ફોટોગ્રાફ પોલીસને મળ્યા છે, જેને લઈ પોલીસે આ લૂંટારો ક્યાંથી આવ્યા હતા, કઈ દિશામાંથી આવ્યા હતા, છતાં અમદાવાદ અને સાથે ગુજરાતને જોડતે જે તમામ બોર્ડરો છે તે બોર્ડરો ઉપર જે લોકો છેલ્લા 24 કલાકથી વધુ સમયમાં પ્રવેશ્યા હતા તેમની માહિતી માંગવામાં આવી છે. એટલે કે પોલીસે હવે જે આખી તપાસ છે તે ન માત્ર અમદાવાદ શહેર કે ગ્રામ્ય પૂરતી પરંતુ રાજ્યવ્યાપી નેટવર્ક ચલાવી અને તેમને શોધવા માટેની તજવીજ શરૂ કરી છે. પરંતુ હજી સુધી આરોપી કે 73 લાખના મુદ્દામાલમાંથી પોલીસને કંઈ પણ વસ્તુ શોધી લેવામાં સફળતા નથી મળી અને તે જ વાત સાબિત કરે છે કે ગુનો બન્યા બાદ હંમેશા પોલીસ માત્ર આરોપીઓને પીછો કરતી હોય છે, પરંતુ આરોપીઓ ક્યારે પકડાય છે અને જ્યારે પકડાય છે ત્યારબાદ આની શું હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું રહેશે. અને આગળ વાત કરવી છે બુટલેગરોના ત્રાસની. જી હા, ગુજરાતમાં દારૂ બેફામ વેચાય છે. ભલે પોલીસ એમની પછેડી બચાવતી હોય, પણ હકીકત એ છે કે જોઈએ એટલો ને જોઈએ એવો દારૂ મળી રહે છે. અને મહેસાણા જિલ્લામાં હવે મહિલાઓ રણચંડી બની છે, કારણ કે આ બુટલેગરોના ત્રાસથી મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી હતી. અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી પણ કોઈ જ એક્શન ન લેવાતા આખરે મહિલાઓ SP કચેરી પહોંચી છે અને SP કચેરીએ પહોંચી ત્રસ્ત મહિલાઓએ SP કચેરીમાં ધામા નાખ્યા છે, સૂત્રોચ્ચાર કર્યા છે અને આ બુટલેગરોનો ત્રાસ ખતમ કરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે. ઘણીવાર આપણને વિચાર આવતો હોય છે કે આપણી સંસ્કૃતિ ખંડિત થઈ રહી છે, અથવા તો એ સંસ્કૃતનો જે સમય હતો આપણી નાલંદા વિદ્યાપીઠ વગેરે વગેરે વગેરે. બસ આ જ વાતને લઈ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર એક કાર્યક્રમમાં કોઈ વાત કરી રહ્યા હતા અને એ વખતે તેમણે કહ્યું હતું કે વિધર્મીઓએ આપણી સંસ્કૃતિ ખંડિત કરી છે અને આ સંસ્કૃતિને ફરીથી આપણે ઉજાગર કરવાની છે, ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત તેમણે કરી હતી. સામે કોંગ્રેસ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. જો કે અહીંયા નોંધવા જેવી વાત એ છે કે આપણે જ્યારે સંસ્કૃતિની વાત કરી રહ્યા છીએ, શિક્ષણ મંત્રી પણ સંસ્કૃતિની વાત કરી રહ્યા છે, આપણું શિક્ષણનું સ્તર ક્યાં જઈ રહ્યું છે એ જોવાનું છે. કારણ કે આ વખતે મે મહિનામાં જ્યારે 10મા ધોરણના પરિણામ આવ્યા અને જેમણે પ્રથમ ભાષા ગુજરાતી રાખી હતી એવા 46,000થી વધારે વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા હતા. અને આપણે સંસ્કૃતિની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ બધી બાબતો પણ ધ્યાનમાં રાખવી જોઈએ. ખેર, રાજકારણ આ બાબતે શરૂ થયું છે.
આપણી હિન્દુ સમાજની હિન્દુ સંસ્કૃતિની જે વિરાસત ભવ્ય અને દિવ્ય જે વારસો હતો, વિરાસત હતી, એને જે વિધર્મીઓ મિત્રો ખંડિત કરવાનું કામગીરી કરી, પણ આજે પણ એ અજય અને અમર પાવાગઢની ધરતી પર જે બિરાજમાન છે, આવનારી પેઢી જાણે પીછાણે એના માટેના પ્રયત્નો મિત્રો થઈ રહ્યા છે. ને આપણી સંસ્કૃતિને મિત્રો આપણે જે ગુમાવ્યું છે, આપણા હિન્દુ સમાજે જે ગુમાવ્યું છે, અને મિત્રો આપણી આજની પેઢી, યુવા પેઢી, આવનારી પેઢી જાણે પીછાણે યાદ રાખો, આપણે જે ગુમાવ્યું છે પાછું મેળવવાનું છે. અને આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ દિશામાં મિત્રો કામગીરી કરી રહ્યા છે. ધર્મ અને સંસ્કૃતિની ચિંતા પછી કરજો, નરેન્દ્રભાઈની પ્રશંસા કરવાનું કામ પછી કરજો, પણ ગુજરાતમાં જે તમારી જવાબદારી છે, લોકોએ જેના માટે તમને સરકારમાં બેસાડ્યા છે, એ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે. 2400 કરતાં વધારે શાળામાં એક જ શિક્ષક હોય, ઓરડાઓની ઘટ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય, ગુણવત્તાયુક્ત શિક્ષણ ના હોય, શિક્ષકો માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી માટે સંઘર્ષ કરી રહ્યા હોય, આંદોલન કરી રહ્યા હોય, એવા સંજોગોમાં જે ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે, એની ચિંતા પહેલાં શિક્ષણ મંત્રી કરે તો મારી દ્રષ્ટિએ યોગ્ય કહેવાય. જ્યારે વુહાનનું નામ પડે તો આપણા રૂવાટા ઊભા થઈ જાય છે. આંખ સામે ભયાનક મંજર સામે આવે છે કે જે વુહાનથી નીકળેલો કોરોના વાયરસ, કોવિડ વાયરસ, જેણે આખી દુનિયાને ભરડામાં લીધી, લાખો લોકોને ભરખી ગયો. અને પ્રાર્થના આપણે કરીએ છીએ કે ફરી ક્યારેય આવો મંજર જોવા ન મળે. પણ આ ચીન છે અને અહીંયા કંઈ પણ થઈ શકે છે. ચીન દુનિયાને કોઈ પણ ભયાનક ભેટ આપી શકે છે અને આવી જ એક વધુ ભયાનક ભેટ ચીનમાંથી દુનિયા તરફ જતી હોવાનું દેખાઈ રહ્યું છે. દુનિયાના દેશોની ઊંઘ ઉડી ગઈ છે. ધવલ પાસેથી વિસ્તારથી જાણીએ. નુપુર, આજથી 4 વર્ષ પહેલાંની વાત છે. જો આપને કોઈ વ્યક્તિઓ વચ્ચે બેઠા હોય અને છીંક કે ઉધરસ આવે તો આજુબાજુના લોકો ડરી જતા હતા અને એનું કારણ હતું ખતરનાક વાયરસ કોરોના. આવો જ ફરી એક નવો વાયરસ ચીનમાં ઇન્ટ્રોડ્યુસ થયાના સમાચાર મળ્યા છે. HMPV નામનો આ વાયરસ છે, જેને હ્યુમન મેટાન્યુમો વાયરસ કહેવામાં આવી રહ્યો છે. અને આ વાયરસ સંક્રમિત કરી રહ્યો છે લોકોને, કબ્રસ્તાનો ભરાઈ રહ્યા હોવાના સમાચાર પણ મળ્યા છે. લોકો કહી રહ્યા છે કે ખાંસી, ઉધરસ અને શરદી જેવા જ લક્ષણોથી આ વાયરસના કારણે લોકોમાં ફેલાઈ રહ્યો છે. લોકો COVID-19ને જેવી રીતે ચેપગ્રસ્ત થઈ રહ્યા હતા તેવી જ રીતે ચેપગ્રસ્ત થઈ રહ્યા છે અને હોસ્પિટલો પણ ઉભરાઈ રહી છે ચીનમાં ફેલાયેલા વાયરસથી, જેને લઈને વિશ્વભરે ચેતવાની જરૂર લાગી રહી છે. જી, અને આ વાયરસ નાના બાળકોને વધારે ટાર્ગેટ કરતો હોવાનું સામે આવ્યું છે અને માટે જ એને વધારે ખતરનાક ગણવામાં આવી રહ્યો છે. ખેર, આગળ વાત કરવી છે એક એવા ષડયંત્રની જે ફિલ્મને પણ ટક્કર મારે, કારણ કે ₹1.25 કરોડ વીમો પકવવા માટે એક વ્યક્તિએ કારમાં કોઈની લાશ સળગાવી દીધી. સૌથી પહેલા સામે આવ્યું કે કબ્રસ્તાનમાંથી લાશ લાવી અને સળગાવી હતી, પણ હવે ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આ લાશ જે હતી એ કબ્રસ્તાનમાંથી લાવીને નહોતી સળગાવવામાં આવી, કોઈની હત્યા કરવામાં આવી હતી. કિન્નરી પાસેથી વિસ્તારથી જાણીએ. બિલકુલ નુપુર, જે પ્રમાણે ઘટના સામે આવી રહી છે પાલનપુરની અંદર, જે કારની અંદર સળગવાનો, વ્યક્તિના સળગવાની જે મામલો સામે આવ્યો હતો ને તેની અંદર હવે જે મોટો ખુલાસો થયો છે, કોઈ ફિલ્મી સ્ટોરીથી આ કમ નથી. કારણ કે એ વ્યક્તિએ લોન પાસ કરાવવા માટે થઈને એક વ્યક્તિનું કતલ કરીને તેની લાશને આ ગાડીની અંદર મૂકી હોવાનું સામે. બિલકુલ. અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર, એ પાટીદાર દીકરી કે જેના નામે રાજનીતિ થઈ રહી છે, જેના નામે અત્યારે માછલા ધોવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ઉપર, આખરે તેની જામીન અરજીની સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે અને તેને, એ દીકરીને જામીન મળી ચૂક્યા છે. ધારદાર દલીલો કોર્ટમાં કરવામાં આવી હતી વકીલ દ્વારા અને એ દીકરીને જામીન મળી ચૂક્યા છે. કોર્ટમાં વકીલ દ્વારા એ દલીલ કરવામાં આવી હતી કે કાયદાની બિલકુલ વિરુદ્ધ જઈને રાત્રે 12 વાગે કાયદાને નેવે મૂકી, કોરણે મૂકી, કાયદાના ધજાગરા ઉડાડી અને એ દીકરીની ધરપકડ કરવામાં આવી હતી રાતના 12 વાગે. અને એની સાથે સાથે એ પણ દલીલ કરવામાં આવી હતી કે દીકરીના ભવિષ્યનું શું? એ દીકરી હજી અપરિણિત છે, કુંવારી છે. આવનાર સમયની અંદર એની સાથે કોણ લગ્ન કરશે, એનો કોણ હાથ પકડશે? જો એને આ રીતે બદનામ કરવામાં આવશે તો એના આવનારા ભવિષ્યનું શું? એ પોતાના પરિવારને મદદ કરવા માટે 2 પૈસા પરિવારને કમાઈને આપી શકે, પરિવારની થોડી આર્થિક સ્થિતિ સુધરે, એના માટે એ નોકરી કરતી હતી. અને જ્યારે નોકરી કરતી હતી તો એને સાક્ષી પણ બનાવી શકાય હોત, પણ તેને આરોપી શા માટે બનાવવામાં આવી? આવી ધારદાર દલીલો કરવામાં આવી હતી વકીલ દ્વારા અને આખરે એ દીકરી જેલ મુક્ત થશે. દિલીપ સંઘાણી પણ તેને મળવા માટે ગયા હતા. એ દીકરીને અમરેલી મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી આપવાની પણ વાત
વાત કરવામાં આવી છે, બાંયધરી આપવામાં આવી છે અને હવે આખરે આ દીકરીને જામીન મળી ચૂક્યા છે. પાટીદાર સમાજ દ્વારા પણ એક અલ્પેશ કથિરિયાની આગેવાનીમાં બેઠક કરવામાં આવી હતી અને બેઠકની અંદર આ દીકરી કઈ રીતે જેલ મુક્ત થાય એના માટેના 2-3 દિવસથી મંથન ચાલી રહ્યા હતા અને આખરે હવે જ્યારે કોર્ટે તેને જામીન આપી દીધા છે ત્યારે આ દીકરી આરોપીમાંથી મુક્ત થાય, તેની સામેના બધા જ આરોપો ખારીજ થાય એ માટેની પણ લડત આવનારા સમયની અંદર ચલાવવામાં આવશે. એ દીકરી આજે જ જેલ મુક્ત થઈ જશે, જેલમાંથી આજે જ તેને મુક્ત કરવામાં આવશે. જામીન અરજી પર કોર્ટે સુનાવણી કરી છે અને દીકરીને જામીન આપી દીધા છે. વધુ માહિતી સાથે વધુ વાતચીત કરવા માટે ફોન પર કોંગ્રેસના નેતા લલિતભાઈ કગથરા અમારી સાથે જોડાયા છે. લલિતભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. આખરે એ દીકરીને જામીન મળ્યા છે, ધારદાર અપીલ કરવામાં આવી હતી કોર્ટમાં વકીલ દ્વારા અને હવે એ દીકરીના ભવિષ્યને સુધારવા માટેના પણ પ્રયત્નો થવા જરૂરી છે. જો નુપુરભાઈ, આ દીકરી કોઈ પાકિસ્તાનની બોર્ડર ઉપરથી પકડાયેલી નહોતી કે આ દીકરીએ કોઈના ખાતામાંથી 5-15 રૂપિયા ઉપાડી નહોતા લીધા. આ દીકરીએ એક લેટર ટાઈપ કર્યો હતો અને મને અને તમે ભાઈ આપણે બંને દેશમાંથી એ વિશ્વાસ છે કે ન્યાયતંત્ર જીવિત છે એટલે ન્યાયતંત્રને હિસાબે જામીન મળે એ તો સામાન્ય ગુનો હતો એમનો, એટલે જામીન મળવા જ જોઈએ. બિલકુલ. અને હવે જ્યારે લલિતભાઈ જામીન મળી ગયા છે તો હવે એ દીકરી ઉપરના આરોપો સંપૂર્ણપણે ખારીજ થાય એ પણ તો જરૂરી છે. એ થવા જ જોઈએ. દીકરી ઉપર ખાલી આરોપો ખારીજ થાય નહીં, પણ જે તે પોલીસ અધિકારીએ દીકરીને આમાં ગુનેગાર બનાવી છે અથવા તોમતદાર બનાવી છે એ પોલીસ લેવા જોઈએ અને એના એસપી ને તો ટર્મિનેટ કરવા જોઈએ, કારણ કે આ સરઘસ કાયદો તે જીવન બરબાદ કર્યું છે આ પોલીસે, તો એ પોલીસની સામે પગલા 100% લેવા જોઈએ. અને લલિતભાઈ, ગેનીબેન તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આગેવાનોને, કેટલાક રાજકીય આગેવાનોને વહાલા થવા માટે પોલીસે આ રીતની કામગીરી કરી છે, તો શું એમાં કોઈ તથ્ય છે? કયા આગેવાનો હોઈ શકે જેમને વહાલા થવા માંગતા હોય પોલીસ વાળા? એમ નહીં તો પોલીસ વાળાને શું દીકરીમાં ગુનેગારી દેખાઈ ગઈ હતી ભાઈ કે આ દીકરીને તમે તોમતદારમાં એને આમાં એડ કરી? મેં તમને પહેલા જ કીધું એમ કે દીકરીએ કઈ એવો ગુનો કર્યો હતો કે તમારે એની સરઘસ કાઢવું પડે, રાતના 12 વાગે દીકરીની ધરપકડ કરવી પડે. તો જેની બેને જે કીધું છે એ બહુ સાચી જ વાત છે. કયા આગેવાનો હોઈ શકે લલિતભાઈ? નેતાઓને વાલા થવા માટે એસપી આ કામ કરેલું છે. હું તમારો કઈ આગ્રહ છું તો એને કેસ દઈ દો ભાજપનો. એટલે કયા નેતાઓને વહાલા થવા માટે આ થયું હોય, શું લાગે છે? એ આપણે ખબર નથી. પેલા હું અમરેલીમાં છું નહીં. અચ્છા, એક બીજો સવાલ લલિતભાઈ એ પણ થાય કે જે દીકરીના વકીલ હતા, એક કોંગ્રેસના મોટા નેતા હતા, આજે જામીન અરજી માટેની આટલી ધારદાર દલીલો થવાની હતી, એ હાજર નહોતા રહ્યા, આવું કેમ? આગળ જતા સાહેબ દલીલો હું સરકાર તો પ્રિયા જ કીધી દીકરીને એવો કોઈ ગુનો જ નતો, જામીન મળવાના જ હતા, એમાં કોઈ બીજો કોઈ વાત જ નથી. અને કોંગ્રેસના નેતા હોય કે વકીલ હોય ને એ વ્યવસાયિક હોય છે. એક કોંગ્રેસમાં બિલીવ કરે છે, ભાજપમાં બિલીવ કરે છે કે ભાજપના નેતા છે એ જરૂરી નથી, એનો વ્યવસાય છે, તે વ્યવસાય સાથે કોઈ ગદ્દારી ન કરે. ના, એટલે હાજર નહોતા આજે, એ વાત તો હકીકત છે. તો કારણ શું હતું કે એ પણ કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાને વાલા થવા નહોતા માંગતા ને? એટલે તમને હું ખોટી વાત કરું એનો મતલબ નહીં નુપુરભાઈ. બિલકુલ લલિતભાઈ, સંદેશ ન્યૂઝ સાથે આપણે વાતચીત કરી, આપે સમય ફાળવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. કોંગ્રેસના નેતા લલિતભાઈ કગથરા કહી રહ્યા છે કે એ દીકરીને ન્યાય મળવાનો જ હતો અને એ દીકરી પર જે ધરપકડ કરવામાં આવી છે પહેલેથી જ એની પર સવાલો ઉઠી રહ્યા હતા. એનું કારણ એ હતું કે એ દીકરી ત્યાં નોકરી કરી રહી હતી. એ શેના માટે લેટર ટાઈપ કરે છે, શું લેટર ટાઈપ કરે છે, એ પણ એને સ્વાભાવિક રીતે ખ્યાલ ના હોય, કારણ કે જ્યારે કોઈ માલિક કે કોઈ બોસ આવીને કહે કે તમારે આ લેટર ટાઈપ કરવાનો છે, કે તમારે આ કામ કરવાનું છે, તો કોઈ નોકરિયાત કેવી રીતે ના પાડી શકે? એ સવાલ થવો સ્વાભાવિક છે. પણ એ દીકરીને આરોપી કેવી રીતે બનાવી એને લઈને પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે અને લલિતભાઈ તો ત્યાં સુધી કહી રહ્યા છે, અને ત્યાં સુધી લલિત કગથરાએ તો કહ્યું છે કે એસપી ઉપર સીધા તેમણે આરોપ લગાવી દીધા છે. અમરેલી એસપી ઉપર આરોપ લગાવીને ત્યાં સુધી કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વહાલા થવા માટે એસપી આ કામ કર્યું છે, એમને ટર્મિનેટ કરવા જોઈએ અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પણ એસપીને પહેરાવી દેવો જોઈએ, એવી વાત કરવામાં આવી છે. પણ ખેર, આ બધા વચ્ચે દીકરીને જામીન મળી ચૂક્યા છે અને દીકરીને જ્યારે જામીન મળ્યા છે ત્યારે હવે આજે ને આજે જ
એ જેલ મુક્ત પણ થશે. જામીન પર કોર્ટે તેને મુક્ત કરી છે અને જેલ મુક્ત થશે અને હવે પછીની જે લડાઈ શરૂ થશે એ લડાઈ હવે શરૂ થશે. એ દીકરી સામેના બધા જ આરોપો ખારીજ થાય, એ દીકરી આ કેસમાંથી નિર્દોષ બહાર નીકળે, એના માટેના પણ એક વાત ધ્યાન ખેંચવા જેવી એ પણ છે કે કોંગ્રેસના નેતાઓ ખૂબ બધી વાતો કરી રહ્યા છે, ખૂબ બધા આરોપો લગાવી રહ્યા છે, ધારદાર આક્ષેપો કરી રહ્યા છે, પણ જે કોંગ્રેસના નેતા એ દીકરીના વકીલ હતા, દીકરી તરફે એમને દલીલો કરવાની હતી, એ આજે કોર્ટમાં દુર્ભાગ્યવશ હાજર નહોતા રહ્યા. ભારતીય જનતા પાર્ટીના નેતા વરુણ પટેલ, પાટીદાર નેતા અમારી સાથે જોડાયા છે. વરુણભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આખરે જે લડાઈ લડવામાં આવી હતી એ દીકરી માટેની, એ અલ્પેશભાઈ દ્વારા કે પછી દિનેશભાઈ દ્વારા અથવા તો એ સમગ્ર પાટીદાર સમાજ દ્વારા, એ આખરે એ લડાઈ રંગ લાવી છે. દીકરીને જામીન મળ્યા છે અને આજે જ જેલ મુક્ત થશે. જો આખી પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા એક લાગણીની રમત રમી અને ગંદી હલકી કક્ષાની રાજનીતિ રમવાનો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક થઈ ગયો હતો. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ધારાસભ્યો દ્વારા ફરિયાદી પક્ષને સમજાઈ અને એક સ્ત્રીનું માન સન્માન જળવાય અને વહેલામાં વહેલી તકે એ જેલમાંથી મુક્ત થાય એના માટે પ્રયત્નો કરી અને ફરિયાદ પક્ષ દ્વારા અને પોલીસ દ્વારા બંને દ્વારા એની કન્સન્ટ આપવામાં આવી કે આ બેનને જામીન મળે, આમની ઉપરથી આરોપો હટાવવામાં આવે તો અમને કોઈ જ વાંધો નથી. એ કન્સર્નના આધારે આખા જામીન મળી ગયા છે અને આ એક સ્ત્રી સન્માનનો, સ્ત્રીના સ્વમાનની વાત છે. આનો ખોટી લાગણીનો દુરુપયોગ કરી અને કોઈએ પણ રાજનીતિક રમતો ના રમવી જોઈએ અને જે પણ ક્યાંય પણ ભૂલ થઈ હોય, ચૂક થઈ હોય અને કોઈનાથી ગુનો થયો હોય એ બધાને એના પ્રમાણે સજા મળી જશે. હું તો ખાલી વિનંતી એ કરું છું વિપક્ષના નેતાઓને કે આમાં કોઈ ગંદી રાજનીતિ કરે નહીં. બસ. બિલકુલ વરુણભાઈ, તમે કહી રહ્યા છો ગંદી રાજનીતિ ન કરવી જોઈએ, બિલકુલ ન થવી જોઈએ, કારણ કે જ્યાં વાત એક દીકરીના સન્માનની હોય, જ્યાં મહિલા સન્માનની હોય, રાજનીતિ ન થવી જોઈએ. વરુણભાઈ, સંદેશ ન્યૂઝ સાથે આપ જોડાયા, સમય ફાળવ્યો એ બદલ આપનો આભાર.